વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી, જ્યાં ઉમરગામ જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। સલોની મેટલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। ઉમરગામ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું છે। આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રમાણે અહીં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ઉમરગામની આ સમગ્ર ઘટના, જ્યાં જીઆઈડીસીની એક કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી। સલોની મેટલ નામની આ ફેક્ટરી છે, જ્યાં આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યમાં જુઓ, આગના જે રીતે ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે, આગનું વિકરાળ સ્વરૂપ આ દ્રશ્યો પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ। અને હાલ તો ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। क्या है कंपनी का नाम क्या है? તો આગને ઉઠી રહેલી લપટો પરથી અંદાજો લગાવી શકીએ કે કઈ રીતે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરી લીધું છે। ઉમરગામ જીઆઈડીસીમાં આવેલી સલોની મેટલ કંપની, જેમાં આગની ઘટના સામે આવી છે। કેટલાક લોકો ફસાયા છે કે કેમ તેને લઈને કોઈ જાણકારી નથી। જાનહાનિ, માલહાનિ તેને લઈને પણ કોઈ જાણકારી નથી। કેવી રીતે આગ લાગી તે કારણ પણ અકબંધ છે। હાલ તો પ્રાથમિકતા એ જ રહેશે કે ફાયરના જવાનો ત્યાં પહોંચે અને જલ્દીથી આગને બુઝાવી લે, જેથી આસપાસમાં રહેલી કંપનીઓ, આસપાસમાં રહેલી મિલકતોને નુકસાન ન પહોંચે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, આગની ઘટના ક્યારે આગ લાગી, કેવી રીતે લાગી, અત્યારની હાલની શું પરિસ્થિતિ, કોઈ ફસાયું છે ખરા? જી ચોક્કસથી માહિતી આપી દઉં કે ઉમરગામના જે ઔદ્યોગિક વિકાસ છે, ઔદ્યોગિક એકમ જે છે ત્યાં આગળ આગ લાગી છે અને આ ફેક્ટરીની અંદર આગ એટલી ભીષણ વધી ગઈ છે કે જેના લીધે આજુબાજુના વિસ્તારમાં પણ આગ ફેલાઈ રહી છે। રહેણાંક વિસ્તારમાં બી આ આગની અસર જોવા મળી રહી છે। તેના હિસાબે અત્યારે મેજર કોલ ડિક્લેર કર્યો છે ફાયર વિભાગ દ્વારા અને હાલમાં આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે, પણ આગ કાબુમાં આવી નથી રહી। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આગને કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ કાબુમાં નથી આવી। અન્ય ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી છે, જહેમત ઉઠાવવામાં આવી રહી છે, જેથી કરીને આગ બુઝાઈ જાય। જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે।